સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તહેવારનો માહોલ જામ્યો છે, ત્યારે શરૂઆતથી અયોધ્યા મંદિરને સંકલિત જે કાર્યક્રમોનું સંચાલન થતું હતું, ત્યારથી ભુજ સ્વામિનારાયણ મંદિરે તમામ કાર્યો અને કાર્યક્રમોમાં સેવાકીય રીતે સહભાગી રહ્યું છે. ખુદ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન દાસજીએ ભુજ મંદિરના તાબા હેઠળના તમામ દેશ અને વિદેશ મંદિરોમાં તારીખ 22ના રોજ ધામધૂમથી ધર્મભક્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે દીપોત્સવ મહોત્સવની જેમ ઉજવવા લેખિત સ્નેહ સંદેશો પાઠવ્યો છે. તીર્થક્ષેત્ર અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાના અવસર પર સમગ્ર સનાતની સમાજ આનંદિત છે, કારણ કે સનાતન ધર્મ માટે આ મૂર્તિ પ્રતિષ્ઠા ખૂબ જ મોટો અવસર છે. અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામનું નવું મંદિર બન્યું છે. દેશ વિદેશના લોકોને રામ જન્મભૂમિ પર ભગવાનના દર્શન કરવાનો અવસર મળ્યો છે. આ કાર્ય માટે આપણા હજારો ભક્તોએ સેંકડો વર્ષો સુધી ધૂન, ભજન, પ્રાર્થના, સાધના કરી છે, તો કેટલાક શૂરવીર ભક્તોએ પોતાના જીવન સમર્પિત કરી દીધા છે. અયોધ્યામાં મંદિર બને તે માટે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી નરનારાયણ ભગવાનની પ્રેરણા પૂજ્ય મહંત પુરાણી ધર્મનંદન દાસજી સ્વામીની આજ્ઞાથી સમય પ્રમાણે વડીલ, યુવાન, વિદ્વાન સંતોએ આપ સૌના સાથ અને સહકારથી સમય પ્રમાણે બહુ જ મોટું યોગદાન આપેલ છે. યથા જનજાગૃતિ, ઈટ પૂજન, જલ માટી કુંભ અર્પણ, ધનરાશિ સંગ્રહણ, રામાયણ યાત્રા, પાઠ પારાયણ, અક્ષત કલશ પૂજન અને વિતરણ આદિ અનેક કાર્યો કર્યા છે.